નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। અબોલ પક્ષીઓની વહારે ખાખી, અડાજણ પોલીસ અને જિંદગી જીવદયા ટ્રસ્ટ દ્વારા પાણીના કુંડાનું વિતરણ કરાયું। સુરત શહેરમાં ઉનાળાના પ્રારંભે જ તાપમાનનો પારો આસમાને પહોંચી રહ્યો છે ત્યારે કાળઝાળ ગરમીમાં માત્ર મનુષ્યો નહીં પરંતુ અબોલ પક્ષીઓ પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। પક્ષીઓને પાણી માટે ભટકવું ન પડે એવા ઉમદા હેતુથી સુરતની અડાજણ પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા લોકોને વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। શહેરમાં આકરી ગરમી પડી રહી છે ત્યારે અડાજણ પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા અડાજણ પ્રાઇમ માર્કેટ ખાતે લોકોને વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અડાજણ પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ અને ટ્રસ્ટના લોકો જોડાયા હોય। કાર્યક્રમમાં 250થી વધારે કુંડાનું વિતરણ લોકોને વિનામૂલ્યે કરાયું હતું। આકરા દિવસોમાં તરસને કારણે પક્ષીઓ દમ ન તોડે એ માટે સુરત પોલીસે પોતાની ફરજની સાથે સામાજિક જવાબદારીનું પણ સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું। આ પ્રસંગે અડાજણ પોલીસ જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સભ્યો સુરતના નાગરિકોને એક નમ્ર અપીલ પણ કરાઈ કે દરેક નાગરિક પોતાના ઘરની આકાશી, ગેલેરી કે પછી આંગણામાં પક્ષીઓ માટે પાણી ભરેલું કુંડું રાખે। દીપ મહેતા, પ્રમુખ જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ। આજે કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? અમારી સંસ્થા દ્વારા દર વર્ષે ભર ઉનાળાની ગરમીમાં અબોલ પક્ષીઓને પાણી અને દાણા પાણી મળી રહે તે માટે કુંડા વિતરણ અભિયાનનું કાર્યક્રમ યોજાઈએ છીએ અને આ વર્ષની શરૂઆત ઉનાળાની શરૂઆત થઈ ગઈ ત્યારે આજરોજ અડાજણ પોલીસ તથા જિંદગી જીવદયા ટ્રસ્ટ દ્વારા અડાજણ ખાતે આવેલા પ્રાઇમ માર્કેટ 4 રસ્તા પર વિનામૂલ્યે અબોલ પક્ષીઓ માટે કુંડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઉનાળાની શરૂઆત થઈ ગઈ, તમે કાર્યક્રમની શરૂઆત કરી, કેટલા કુંડાના લક્ષ્ય સાથે કઈ જગ્યા ઉપર તમારું તો અમે તો સુરત શહેરના તમામ સ્થળો પર આ કાર્યક્રમ યોજીએ છીએ। ગયા વર્ષે અમે 10,000 કુંડાનું વિતરણ કર્યું હતું। અમે એ પણ ઈચ્છીએ છીએ કે આ વર્ષે 10,000 થી વધારે કુંડાનું અમે વિતરણ કરી શકીએ। લોકો કઈ રીતે અહીંયા લાઈનમાં વ્યવસ્થિત રીતે લઈ જાય છે? લોકોનામાં પણ ઉત્સાહ એટલો જોવા મળ્યો છે કે અબોલ પક્ષીઓ માટે લોકોની પણ આ ભાવના થઈ છે કે અમે અમારા ઘર આંગણે કે બાગ બગીચામાં કે ટેરેસમાં કુંડાઓ મૂકીએ। આજ રોજ અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રાઇમ માર્કેટ ખાતે અબોલ પશુ પક્ષીઓ માટે પીવાના પાણીની સરળતાથી મળી રહે તે માટે કુંડાના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં 200 થી 250 જેટલા કુંડાઓનું વિતરણ કરવામાં આવેલું છે। ખાસ કરીને ઉનાળામાં અસહ્ય તાપ હોવાથી પાણીની વ્યવસ્થા ના થવાને કારણે પશુ પક્ષીઓ તડફડતા જોવા મળતા હોય છે, જેથી મારી લોકોને અપીલ છે કે આ કુંડામાં રેગ્યુલર પાણી ભરે અને પોતાના છત ઉપર, અગાસી ઉપર કે એવી બહારની જગ્યા ઉપર રાખે જેથી પશુ પક્ષીઓને સરળતાથી પાણી મળી રહે।